સત્સંગની શરૂઆત આપણે ગુરુ વંદનાથી કરશું. ગુરુ તમારો બ્રહ્મા અવાજ નથી ગુરુ આવતો. વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. બધાને પ્રણામ. અવાજ આવે છે? હા, હવે અચ્છા. તો સૌથી પહેલા કોઈનો પ્રશ્ન હોય તો આપણે લેશું. આજનો આપણો વિષય છે અનુભવ ક્રિયા. તો કોઈ પ્રશ્ન ન હોય તો આપણે જે મનન માટેના પ્રશ્ન હતા એનાથી શરૂ કરી શકીએ. અનુભવ ક્રિયાના પ્રશ્ન પર જતા પહેલા આપણે એ સમજીએ કે અનુભવ ક્રિયા છે શું? બરાબર. તો આપણી સાથે વિશાલજી છે. વિશાલજી, અનુભવ ક્રિયા વિશે હા, જણાવશો? અનુભવ ક્રિયા એટલે અનુભવ કરતા અને અનુભવ બંનેનો વિલય એવું આપણે કહી શકીએ. એટલે અસ્તિત્વ જે છે એને અનુભવ ક્રિયા કહેવામાં આવે. બીજી રીતે હું એવું જ સમજો છું કે અનુભવ કરતા અને અનુભવ બંનેની વચ્ચેનો જે સેન્ટર પોઈન્ટ છે અનુભવ ક્રિયા, કે ત્યાંથી જો દ્રષ્ટિ જે છે, સપોઝ દ્રશ્ય, દ્રષ્ટા અને દ્રષ્ટિ આપણે જોઈએ તો દ્રષ્ટિ જો દ્રશ્ય ઉપર જશે તો એ માયામાં થઈ જશે, અને દ્રષ્ટિ જો દ્રષ્ટા ઉપર જાય તો પછી એ આપણને તત્વ ઉપર લઈ જતી હોય છે. એટલે દ્રષ્ટિ જે છે એ અનુભવ ક્રિયા છે. સુંદર, ખૂબ જ સુંદર. તો અહીંયા એ સમજવું જરૂરી છે કે અનુભવ ક્રિયામાં શું અનુભવ અને અનુભવ કર્તાનો અભાવ છે, કે પછી અનુભવ અને અનુભવ કર્તા બંને છે? શું છે આની અંદર? બંને છે. અભાવ છે એવું બંને ના છે. કહી શકીએ, કારણ કે એ ક્રિયા કહેવામાં આવી છે એટલે એ કોઈ ક્રિયા થતી હમ, નથી, પણ એકચ્યુઅલમાં હમ, અંદર કંઈક તો પ્રોસેસ ચાલુ જ છે. એટલે કદાચ એવું આપણે વિચારી શકીએ કે સપોઝ કોઈ હમ, ઉદાહરણ આપણે લઈએ કે માટીમાંથી જ્યારે ઘડો બનતો હોય તો એ ઘડો બનવાની જે પ્રક્રિયા છે એની અંદર વચ્ચે એવો પોઈન્ટ આવી જતો હશે કે જેની હમ, અંદર આપણે અનુભવ કરતા, એટલે તત્વ પણ ના કહી શકીએ કે ના ઘડો પણ કહી શકીએ. એમ હમ, એવી સ્થિતિને આપણે એવી રીતે કદાચ સમજી શકીએ. હમ. વિશાલજી, મારે તમે જે કહ્યું ને કે દ્રષ્ટિ જે છે, દ્રશ્ય અને દ્રષ્ટાની વચ્ચેનો એક પોઈન્ટ, તો તમે એવું કીધું કે જ્યારે દ્રષ્ટિ દ્રશ્ય ઉપર હશે અથવા તો દ્રષ્ટા ઉપર હશે, તો આમાં શું એવું કહી શકાય કે જે દ્રષ્ટિ ક્યાં છે એ કોઈ જોવા વાળું છે, કે એકચ્યુઅલી દ્રષ્ટિ શું ના છે? જોવા વાળો હમ આમાં શું છે કે હમ અનુભવ કરતા છે, બરાબર. સપોઝ કે તત્વ માટીને આપણે ગણીએ અનુભવ કરતા, હમ બરાબર, અને હમ દ્રષ્ટિ જે છે, બરાબર, એ વચ્ચેની ક્રિયા છે, અને હમ આપણે ઘડો છે એ અનુભવ છે, બરાબર. તો ત્રણે આપણે જોઈએ તો કોઈ આપણે સમયની અંદર સમય વસ્તુ કાઢી નાખીએ, બરાબર, તો એ ત્રણેય એક જ છે. આપણે ખાલી એને સમજવા માટે ભેદ કર્યો છે. જો અનુભવ કરતા જ ધીરે ધીરે, યાની કે માટી જ ધીરે 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 રૂપાંતર થઈ અને એક રૂપ લઈ રહી છે, એટલે ત્રણેય એક જ છે. પણ જ્યારે ઘડો બની જાય છે અને આ વચ્ચેની ક્રિયા કોઈ જાણતું નથી, એટલા માટે આપણે અનુભવ કરતા અને અનુભવ બંને અલગ છે એવું દેખાય છે. અને અનુભવ ક્રિયા જે છે
એનું આપણા જીવન ઉપયોગી કોઈ કામ નથી, એટલા માટે આપણી ઇન્દ્રિયો એને ગણકારતી નથી. એટલે જે એના ઉપયોગી છે, ઉપયોગી કોણ છે? તો અનુભવ કરતા કાં તો અનુભવ. બરાબર. તો જે લોકો માયામાં છે, અનુભવને ઉપયોગી ગણે છે, એટલે એ સમજે છે. જે લોકો ધ્યાની છે, બરાબર, જે લોકો જ્ઞાની છે, એ લોકો અનુભવ કરતાને પોતાનું તત્વ સમજે છે. એટલે એ રીતે ભેદ થાય છે. બાકી ત્રણેય એક જ છે આમ જોવા જઈએ તો. અને એ ત્રણ એક છે એવું જે જ્ઞાન થઈ જાય એ જ બ્રહ્મ જ્ઞાન. તો અનુભવ ક્રિયાની સ્થિતિમાં તો આપણે આવવાનું નથી. એ સ્થિતિ હર હંમેશ એ જ છે. અસ્તિત્વની આ જ એક છે. અનુભવ ક્રિયા જ એક સ્થિતિ છે, બીજું કોઈ છે જ નહીં. તો હર હંમેશ કોઈ પણ અનુભવ એ અનુભવ ક્રિયાની પૃષ્ઠભૂમિ પર જ છે. તો અનુભવ ક્રિયા જે છે ને તે હર હંમેશ છે, પણ જે ચિત્તવૃત્તિ છે તે એને ઢાંકી દે છે. ચિત્તવૃત્તિના લીધે એ ઢંકાઈ જાય છે. એ હોવાપણું જે હતું, બરાબર, એ તો હર હંમેશ છે જ. બરાબર. એ પ્રક્રિયા તો એ જ છે, બીજી કોઈ પ્રક્રિયા સંભવ જ નથી. એ હમણાં પણ એ જ છે, હમણાં પણ એ જ સ્થિતિ છે, પરંતુ ચિત્તવૃત્તિ એને ઢાંકી દે છે. બરાબર. તો અનુભવ ક્રિયાની કોઈ સ્થિતિમાં અવાતું નથી. અનુભવ અને અનુભવ ક્રિયાનો વિલય કરી શકાતો નથી. એનું સંયોજન કરી શકાતું નથી. આ એક એવી અવસ્થા કહી શકો કે શું છે, એ હોવાપણું છે. એ થઈ શકો તમે, બરાબર ને? પણ એ થઈ શકો એ બોલવું પણ, મતલબ આના માટે શબ્દ જ અહિયાં હા કોઈ હા, એટલે વાપરી શકાય એવું સમાધિ નથી. જે, એટલા માટે આ લોકોએ હા સમાધિ સમાધિ હા. શબ્દ વાપર્યો છે. હમ. કે સમાધિ એવી અવધિ કે જે સમ છે બે બાજુથી. આ બાજુ જશો તો અનુભવ કરતા તમે જશો, આ હમ. બાજુ જશો તો અનુભવ જશો. એટલે હમ. એ સમાધિની સ્થિતિ છે, જે શૂન્ય કહેવામાં આવે છે. હમ. કે ત્યાં નથી હમ. અનુભવ કરતા, કે ત્યાં હમ. નથી અનુભવ, એમ. અને એવી સ્થિતિની અંદર લોકોને આનંદ અને ખુશી મળે છે. હા, તો ત્યાં નથી અનુભવ અને નથી અનુભવ કરતા, અને બંને છે. હા, અને બંને છે. એટલે હા એટલે બુદ્ધિથી પરે છે. સાચી વાત, સાચી. બરાબર ને? તો બરોબર. વેદિકાજી, આપણે શરૂ કરીએ પ્રશ્ન હવે. હા હા. હા, ઠીક. હમ અચ્છા, પહેલો પ્રશ્ન છે, અનુભવ ક્રિયાનો અનુભવ કોને થાય છે? તો અનુભવ ક્રિયાનો અનુભવ તો શક્ય નથી. કારણ કે અનુભવ અને અનુભવ કરતા બંને નો વિલય અને બંનેનું સંયોજન, એ જ એક એકતાની જે સ્થિતિ છે, અદ્વૈતની સ્થિતિ છે, એ અનુભવ ક્રિયા છે. તો ત્યાં અનુભવ કરવા વાળું કોઈ નથી. બરાબર. એટલે અનુભવ ક્રિયાનો કોઈ અનુભવ, કોઈ સાક્ષી છે નહીં. આમાં કઈ કેશો, વેદિકાજી? ના, તમે બરાબર કીધું કે અનુભવ ક્રિયાનો કોઈ અનુભવ નથી થતો. તો હમ. આપણે જે પહેલા હમણાં જે વાત કરી એમાં એવું જ છે કે અનુભવ ક્રિયા એ અસ્તિત્વ જ છે. હવે હમ. અસ્તિત્વમાં આપણે જોઈએ તો હું તો એવું કહું કે અસ્તિત્વ છે, અનુભવ ક્રિયા તો મને તો અસ્તિત્વ દેખાય છે. સામે આ બધું દેખાઈ રહ્યું છે, એ અસ્તિત્વ જ છે. તો એમાં એટલે તો પછી તમે જેવું કીધું કે જ્યારે એમાં ચિત્ત આવે છે, ત્યારે એ જે અસ્તિત્વ, જે અદ્વૈત અવસ્થા છે, એ ચિત્ત એને બે ભાગમાં તોડી નાખે છે. એક સામે દ્રશ્ય બની જાય છે, અને એક સામે જોવા વાળો દ્રષ્ટા બની જાય છે. એટલે દ્રષ્ટા અને દ્રશ્ય બે એક સાથે ઉત્પન્ન થાય છે. ક્યારે? જ્યારે ચિત્ત એમાં આવે છે. એટલે ચિત્ત જ્યારે ઊભું થાય છે, ત્યારે એ દ્વૈતમાં તૂટી જાય છે, કે જે અદ્વૈત અસ્તિત્વ છે, એ દ્વૈતમાં તૂટે છે ચિત્તના કારણે. અને ત્યારે તો પછી અદ્વૈત ચિત્ત જે કહે છે કે તો પછી અસ્તિત્વ શું છે? તો એવું કહે છે કે અસ્તિત્વ ના દ્રશ્ય છે કે ના દ્રષ્ટા છે, બંનેનું મિશ્રણ છે, કે જેને દ્રષ્ટિ કહેવામાં આવે છે. એટલે એ જે અવસ્થા છે, એ જ અનુભવ ક્રિયા, જેમાં અનુભવ અલગ નથી, પણ અંદર જ છે. પણ એને કોઈ જોવા વાળું નથી. સુંદર. જી. બીજો પ્રશ્ન હતો, અનુભવ ક્રિયા સત્ય છે કે ફક્ત પ્રતીત લાગે છે? તો અનુભવ ક્રિયા એક અદ્વૈતની અવસ્થા છે.
જ્યાં બંનેનો સમન્વય છે, બંનેનો વિલય છે, તો ત્યાં સત્ય અને અસત્ય બંને છે. અથવા તો કહી શકાય સત્ય અને અસત્ય કશું જ નથી. તો પાછું આપણે એ જ કહીશું કે બુદ્ધિની પરે છે એને હમ સમજવું. પરંતુ હા, સત્ય અસત્ય બંને છે અને બંને હમ નથી. એમાં જ્યારે આપણે એ અસ્તિત્વની ચિત્તવૃત્તિમાં જ્યારે વિભાજન, તમે જે વાત કરી, અનુભવ અને હમ અનુભવ કર્તામાં જ્યારે વિભાજન થઈ જાય ચિત્તવૃત્તિના કારણે, તો હમ એ સમયે અનુભવ અસત્ય છે અને અનુભવ હમ કરતા સત્ય છે. તો આપણે હમ એક તર્ક દ્વારા કહી શકાય કે બંને છે એની અંદર. પણ હમ જયારે અસ્તિત્વની અવસ્થાની વાત કરીએ આપણે, જ્યાં અદ્વૈત અવસ્થા છે, તો આપણે કહી શકીએ કે બધું એક જ છે. અને બધું હમ એક જ હોય તો પછી સત્ય ને અસત્ય અલગ કેવી રીતે હોઈ શકે? હમ બરાબર. તો આ હમ રીતે આપણે કહી શકીએ કે બંને છે અને બંને નથી પણ. હમ એ રીતે. જી. હા. અચ્છા, ત્રીજો પ્રશ્ન હતો, અનુભવ ક્રિયાની અવસ્થામાં આવવા માટે શું પદ્ધતિ છે? તો કોઈ પદ્ધતિ નથી, કોઈ પ્રક્રિયા નથી, ત્યાં આવવાની કોઈ વિધિ નથી. એ છે, પહેલેથી જ છે. એમાં જ રહીને બધા અનુભવ તમે કરી શકો. એમાં જ રહીને સાક્ષી પણ થઈ શકો. એમાં જ હમ રહીને અદ્વૈતની અવસ્થા આવી શકે. તો આ પહેલેથી જ છે. એમાં આવવા માટે કોઈ વિધિ નથી કે તમે કોઈ અદ્વૈતની અવસ્થામાં આવી જાઓ. પરંતુ એક બીજું પણ છે કે જેને જોયું જ નથી કશું, કે શું અનુભવ કરતા છે, શું અનુભવ છે, શું અનુભવ ક્રિયા છે. તો એ સમયે અગર અનુભવ ક્રિયાની પ્રતીતિ લેવી હોય, એક ગ્લિમ્સ કે આવું કંઈક હોઈ શકે, તો આપણા, કારણ કે મનને બહુ જ જિજ્ઞાસા છે કે શું હશે, બરાબર ને? તો એમાં આવવા માટે પણ નહીં, એક ગ્લિમ્સ કે આવું કંઈક હશે, એને આપણે શબ્દોમાં તો બોલી નથી શકતા, પણ આવું કંઈક હશે, તો એક વૈરાગ્યની સ્થિતિમાં બેસીને જ્યારે ચિત્તવૃત્તિને મધ્યમાં લઈ આવીએ અને અનુભવ કર્તાની અંદર અને અનુભવ કર્તાને અનુભવની અંદર જ્યારે વિલય કરી દઈએ, તો એક પ્રક્રિયા માત્ર બચે છે, જેમાં ના કોઈ અનુભવ કરવા વાળું છે, ના કોઈ અનુભવ છે. અને એ સ્થિતિમાં આવવા માટે ગુરુજીએ બે ધ્યાન કીધા છે. એક છે સમાવેશી ધ્યાન અને એક છે અનન્ય ધ્યાન. સમાવેશી ધ્યાન એટલે એવું ધ્યાન કે જેમાં તમે એક પછી એક બધા અનુભવોને સમાવતા જાઓ, એક પછી એક બધા અનુભવ. તો જ્યારે બહુ બધા અનુભવ થઈ જાય એક સાથે, તો બુદ્ધિ ની પકડ છૂટી જાય છે. બુદ્ધિ બહુ બધી વસ્તુ એક સાથે નથી સમજી શકતી. બુદ્ધિને સમજવા માટે વિભાજનની જરૂર પડે છે. જેમ કે એક ચિત્ર હોય તો એ ચિત્રને એક ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે તો એ આખું જોશે, પણ બુદ્ધિ તરત જ આવી જશે અને એનું વિભાજન કરશે અને એક વસ્તુને અલગ કરીને જોશે કે આ છે, આ છે, આ છે, કેટલું સુંદર દ્રશ્ય છે. પણ એ વિભાજનની જરૂર પડે છે અને એમાં આ ચિત્તવૃત્તિ એ અદ્વૈત અવસ્થાને ઢાંકી દે છે. તો એક એક્સપેરિમેન્ટ કરી શકીએ આપણે. હમણાં જેટલા પણ છે એ લોકો, આપણે આંખો બંધ કરી દઈએ ને આપણે વિચારીએ કે આપણે એક એમેઝોનના જંગલની વચ્ચે છીએ. એકદમ ગાઢ જંગલ. ત્યાં પણ બુદ્ધિ
સાથ નહીં છોડશે. એ કહેશે કેટલા બધા વૃક્ષો છે, આ વૃક્ષ તો મેં પહેલા પણ જોયું હતું, આ ફૂલ કેટલું સુંદર છે, અરે અહીંયા આ પણ છે, મને ખબર જ નહીં હતી. આ વૃત્તિ ચાલતી જ રહેશે, ચાલતી જ રહેશે. હવે એવું ઇમેજિન કરીએ કે તમે એક હોટ એર બલૂનની અંદર છો અને આ હોટ એર બલૂન જે છે એ ધીરે 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 ઉપર જાય છે. તો જ્યારે તમે ઉપર આવો છો ને, તો જ્યાં તમને 5-10 વૃક્ષો દેખાતા હતા, હવે તમને ધીરે 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 20-25 દેખાય છે. તો પણ બુદ્ધિ સાથ નથી છોડતી. તમને કહેશે આ પણ વૃક્ષ છે, મને ખબર નથી, આના પાન તો મેં પહેલી વાર જોયા, કેટલી ગ્રીનરી છે અહીંયા. આ વૃત્તિ ચાલતી જ રહેશે. પછી ધીરે 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 જ્યારે તમે ઉપર આવો છો અને એકદમ ઉપર આવીને જ્યારે નીચે તમે જુઓ છો, એક લીલી ચાદર છે. કયા વૃક્ષ શું, એટલા બધા અનુભવો એક સાથે, બુદ્ધિ એની પકડ છોડી દેશે. અને પછી જે સ્થિતિ છે એ આનંદની સ્થિતિ છે, સમાધિની સ્થિતિ છે, અનુભવ ક્રિયાની સ્થિતિ છે. બસ હોવા પણ, બીજું કશું જ નહીં. ના અનુભવ ના અનુભવ કરતા, માત્ર આનંદ. અને આ આપણે રોજિંદા જીવનમાં પણ ઘણી વાર અનુભવ કર્યા છે કે જ્યારે આપણે કોઈ વસ્તુમાં એકદમ તલ્લીન થઈ જઈએ, ત્યારે નથી કોઈ અનુભવ સમજ પડતી, ના અનુભવ ક્રિયા અનુભવ કરતા. બસ પ્રક્રિયા માત્ર, એક હોવાપણું બસ છે. બસ છે એની પણ ખબર નથી, બસ હોવા પણ. અને એ જ અનુભવ ક્રિયાની સ્થિતિ, એક સમાધિની સ્થિતિ છે. પણ જેમ આપણે વાત કરી, આની જ પૃષ્ઠભૂમિ પર બધી વસ્તુ થઈ રહી છે. આ જ છે. અને ચિત્તવૃત્તિ એને ઢાંકી દે છે. અને તરત જ બુદ્ધિ સામે આવી જાય છે. તો આ રીતે એની એક ગ્લિમ્સ, એક ઝલક આપણે લઈ શકીએ. પરંતુ તો પણ તમે કહી શકશો કે આને કોઈ વિધિ ના કહી શકાય. એવું નથી કે એવું કરવાથી વિધિથી તમે સમાધિ સુધી પહોંચી શકો. પરંતુ હા, અત્યાર સુધીના જે બી બધા માર્ગો છે, એ માર્ગો ની જેટલી બી પ્રક્રિયાઓ છે, એ બધી પ્રક્રિયા આ સ્થિતિ સુધી પહોંચવા માટેની જ છે. પરંતુ ગુરુજીએ એટલું સરસ જ્ઞાન આપ્યું કે હમણાંની પરિસ્થિતિ પણ એ જ છે. એ સમાધિને જ જોવાની જરૂર છે, ત્યાં જ સ્થિત થવાની જરૂર છે, એ જ ક્રિયામાં રહેવાની જરૂર છે. જી. આ જે આગળનો પ્રશ્ન. જી જી. આ તમે આજે કીધું બહુ સરસ. મેં તો સાથે સાથે આંખો બંધ કરીને એનો અનુભવ પણ કર્યો. હવે આ જે સ્થિતિ છે, શું એ સ્થિતિ આપણે એમાં રહી શકાય? એમાં વધારે સમય જો સપોઝ કે આપણે ધ્યાન જે કહે છે, એક તમે સમાવેશી ધ્યાન કીધું ને, તો એમાં આ બધું આપણે એક એક કરીને હટાવી દીધું અને પછી છેલ્લે જે હોવાપણું એમાં આપણે રહીએ, તો શું એમાં લાંબો વખત રહેવાથી શું કોઈ બેનિફિટ્સ હોય છે? કે જે લોકો બધા સમાધિની વાત કરે છે, તો એમાંથી તો પાછું બહાર આવવાનું તો થાય જ છે.
તો આમાં જે હા. વધારે સમય બેસવાથી શું કઈ એનો લાભ હોય છે શું? અત્યાર સુધીની જે પણ આપણે સાધનાઓ જોઈ છે દરેક માર્ગમાં, એ સમાધિની લાલચ કહી શકાય. એ એટલા હમ માટે છે કે એ ત્યાં પહોંચવા માટે શું સાધકના ગુણ છે એ વિકસિત થાય. અને એ ગુણ એક જ છે કે અંતકરણ શુદ્ધિ. એક જ ગુણ છે, બાકી બધા જ ગુણ એની અંદર એનો સમાવેશ થઈ જાય છે. આ અંતકરણ શુદ્ધિથી આ એની બાય પ્રોડક્ટ કહી શકો કે એ સ્થિતિ છે જ એના પછી. અને એનાથી બહુ બધું આગળ છે કે તમે આગળ તમને સિદ્ધિઓ પ્રાપ્ત થાય. આપણે ઘણું બધું જોયું છે કે આગળ સૂક્ષ્મ ઇન્દ્રિયો તમારી જાગૃત થાય. જે તંત્રબોધીના આપણા બધા પ્રયોગો છે તે બધા આના હમ ઉપર જ છે. બરાબર, તો એ બધી સિદ્ધિઓ છે, પણ આપણો લક્ષ્ય શું છે, આપણો ધ્યેય શું છે, તો જ્ઞાન માર્ગમાં આ કોઈ ધ્યેય નથી, સિદ્ધિ કોઈ ધ્યેય નથી. અને અંતમાં આ કર્યા પછી પણ, એકવાર અનુભવ ક્રિયામાં આવ્યા પછી પણ આપણે દ્વૈતમાં તો આવવાનું જ છે, એ પછી કોઈ હમ પણ હોય. કારણ કે દ્વૈતમાં જે અનુભવ કર્તાનું જ્ઞાન છે ને, એ સૌથી મહત્વપૂર્ણ છે. એ મૂળ જ્ઞાન લેવું સૌથી મહત્વપૂર્ણ છે. એ મૂળ જ્ઞાનથી જ એ આપણે જે આપણું રોજનું જે દૈનિક આપણી ક્રિયાઓ છે, આપણી ચેતના જાગૃતિ જે છે, ચેતનાના જે સ્તર છે, તેની સાથે આગળ જઈ શકીએ. બરાબર ને? હમ પરંતુ આગળ જતા ચેતના પણ વધારીને શું કરવાનું છે? એ પણ હમ પ્રશ્ન આવે, હે ને? હમ તો હમ ચેતના જેમ જેમ વધતી જાય, એમ સ્વપ્નમાં સૂક્ષ્મમાં એ જાગૃત થાય. આપણે સૂક્ષ્મમાં પણ ચેતના જાગૃત થઈ જાય. અને હમ તમે બીજા બધા અનુભવ કરી શકો. બરાબર ને? તો આખરે તો બધું અનુભવ જ છે. હમ બરાબર, અને એ મિથ્યા જ છે. હમ બરાબર છે. હા, હમ પણ માયાની અંદર, માયાના સ્તર પર જે આપણે વિસત્ય કહીએ છે, એમાં તો હમ સત્ય છે. બરાબર. હમ હમ અગર મને હમણાં જેમ રિમોટ વ્યુઈંગના જે બધા હમણાં પ્રયોગો ચાલે છે, બરાબર, મને અહીંયા બેઠા બેઠા જ બીજા દેશમાં શું ચાલી રહ્યું છે ખબર પડે. બરાબર, કોઈના મનમાં શું ચાલી રહ્યું છે ખબર પડે. આ બધી સિદ્ધિઓ છે. બરાબર, હમ અને એ સત્ય પણ હોઈ શકે, કારણ કે તમે એને વેરીફાઈ કરી શકો. બરાબર ને? એ સત્ય પણ નીકળશે. પણ હમ અંતે શું? અંતે હમ શું? બરાબર. તો હમ આમ જોવા જઈએ તો એટલે જ અંતમાં જયારે જ્ઞાન માર્ગ પણ પૂરો થાય, ત્યારે એવું લાગે કે બધું તો લક્ષ્યહીન હતું. કોઈ લક્ષ્ય જ હમ નથી. બરાબર ને? ત્યારે આપણને હમ લક્ષ્યહીનતા દેખાય કે કોઈ પણ વસ્તુ ન કોઈ લક્ષ્ય જ નથી. હમ બરાબર, એવું છે. તો અંતમાં એ છે કે આમાં એક હું જે વસ્તુ હું રીતે, કહેવા માંગુ. હાજી હાજી. આજે વેદિકાજીનો જે સવાલ હતો ને, હમ. એમાં એવું છે કે જે બ્રહ્મ, આત્મન અને અનુભવ, બરાબર? અનુભવ એટલે એમાં બધા શરીર જગત બધી આવી ગયું એની અંદર. હમ. હવે આપણી જ્યાં સુધી આપણું શરીર છે ને, હમ. ત્યાં સુધી આપણે આત્મન સુધી પહોંચી શકીશું. પણ બ્રહ્મન સુધી પહોંચી નથી શકાયું, ત્યાં ખાલી થવાય છે. બરાબર? એટલે જ્યાં સુધી શરીર છે ને, ત્યાં સુધી આપણે આની અંદર દ્વૈતના સ્તર ઉપર જ રહી શકીશું. જો અદ્વૈત થવું પડશે ને, તો જેવું શરીર છોડીશું, પછી જ આપણે અદ્વૈતની અંદર જઈ શકીશું. સપોઝ કે આપણે ઉદાહરણ એક આપું કે દરિયાની બહાર આપણે ઊભા છીએ, આપણને ખબર પડી ગઈ કે હું દરિયો જ છું. બરાબર, પાણીનું એક ટપકું છે એ હું છું. બરાબર, એવું માની લઈએ. અને હું એમ વિચારું કે હું દરિયો છું, એ મને ખબર પડી ગઈ. પણ ખરેખર દરિયો થવા માટે શું થવું પડશે? અંદર મારે ડૂબકી મારી દેવી પડશે, ત્યારે જ હું દરિયો થઈ શકીશ. એટલે જ્યાં સુધી આપણે આ શરીર છે ને, ત્યાં સુધી આપણને આ સવાલ હંમેશા સતાવે જ કરે છે. એવું છે. પણ તો શરીરથી તો કોઈ છુટકારો જ નથી. હા, અને જીવન શરીર, અનંત છે. અને શરીરમાં કેવું એક છે પાછું પછી કે જ્યાં હા. સુધી તમે, કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કે જે મરતી વખતે જે મને વિચારશે ને, એ મને પ્રાપ્ત કરશે.
પણ આપણે આખા જીવનની અંદર જ શું કરીએ છીએ કે બીજું બધું જ વિચારે કરીએ છીએ, અનુભવની પાછળ જ ફરીએ છીએ, એટલે આપણને કોઈ દિવસે મળતા નથી. પણ આપણે આખી જિંદગી જો અનુભવ કરતા છું એની પાછળ આપણે ફરીશું ને, તો આપણે એ વખતે પણ શરીર છોડતી વખતે પણ એ જ વિચાર આવશે. એટલે આપણે પછી સીધા એમાં ડૂબકી જ લગાવી દઈશું, પછી શૂન્ય થઈ જવાશે. તો એવું છે. શૂન્ય થઈને પછી શું મળશે? કશું નહીં, શૂન્ય. એકચ્યુઅલમાં જોવા એક જઈએ, મિનિટ. શૂન્ય આમાં શું છે, હા એકચ્યુઅલમાં જોવા જઈએ તો શૂન્યમાં કેવું છે કે એક ઉદાહરણ હા એમાં પણ હું આપું કે હમ સપોઝ દરિયો છે, દરિયામાંથી ગરમીના કારણે વરડ ઉપર ગઈ, એનું વાદળ બન્યું, વાદળમાંથી પાણી નીચે પડ્યું, નીચે પડીને ખાબોચિયું બન્યું, ખાબોચિયામાંથી તળાવ બન્યું, તળાવમાંથી નદી બન્યું, નદીમાંથી ધીમે ધીમે વહેતી પાછી દરિયો થઈ જાય. બરાબર. આ બધી પ્રોસેસમાં જળ જ છે, પણ એને અલગ અલગ રૂપ લીધા એના નામ છે. બરાબર. હવે હું ફરીથી દરિયામાં ગયો, બરાબર, તો ફરીથી એ પછી આ પ્રોસેસમાં તો હું ક્યાંય ના ક્યાંય છું જ. એટલે મારો કોઈ વિલય પણ નથી. એટલા માટે એવું કહેવામાં આવે છે કે મારો કોઈ અંત પણ નથી અને મારી કોઈ પણ શરૂઆત પણ નથી. એવું છે. તો આપણે એટલા એમ માટે કહી શકીએ કે જે આપણે લક્ષ્યની પાછળ ભાગીએ છીએ ને, તે હા, અંતમાં કશું છે જ નહીં. કશું છે જ નહીં. બરાબર. તો જે છે તે છે, બસ. જે હા, છે તે છે, બસ. એટલા એની માટે આગળ કહેવામાં કશું આવે છે નથી. અજ્ઞાનનો નાશ કરી દેવાનો ખાલી, બસ. હા. એવું છે. એટલે પણ જ્ઞાન હવે તમે કીધું એ આપણે બિલકુલ વાત સાચી છે કે હમ અંતમાં એવું જ થાય છે કે આટલું બધું ફર્યો, આટલું બધું જ્ઞાન મેળવ્યું, પણ છેલ્લે તો કશું છે જ નહીં આ. એવું થઈ જાય પછી. હમ એટલે આ જે તમે કીધું ને કે અજ્ઞાનનો નાશ, જે અજ્ઞાનનો નાશ આપણે શેના માટે કરવાનો? તો આ જે આપણે દોડાદોડી કરીએ છીએ ને, એ બધી રોકાઈ જાય અને આપણે બેસી જઈએ એક જગ્યાએ, કે કશું મળવાનું નથી. નથી એટલી જ હા, ખબર પડે કે કશું જ નથી મળવાનું. એટલે આ જ નથી. અજ્ઞાન છે કે હા, આપણે દોડીએ છીએ ને, એ બેસી જઈએ, બસ. બસ હા. બસ. દુઃખ દુઃખ સરસ. દુઃખ દૂર થઈ જાય, બસ, બીજું કઈ નહીં. હા, ના, પણ દુઃખ દૂર એક થઈ જાય એવું નથી. હા દુઃખ હા અને સુખ કશું જ નથી, એ ખબર પડે હા, બસ. પછી. હા, એટલે એવું. હા, બરાબર. દુઃખને એવું છે. જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય, બસ. હા, બદલાઈ જાય, બરાબર. વાત સાચી વાત સાચી. છે. એટલે દ્રષ્ટિ આઈ ગઈ ને, પાછી અનુભવ ક્રિયામાં દ્રષ્ટિ. હમ. હા. પણ એમ જોવા જઈએ તો આપણે એક અપરોક્ષતામાં જ જીવીએ છીએ. આપણે બેઝ લાઈન શું છે આપણને ખબર જ નથી. આપણે અપરોક્ષતા, હમ હમણાં આપણી કેવી સ્થિતિ છે એના ઉપર આપણું આખું જીવન છે. બરાબર ને? જેમ હમ કે આપણે ત્રિજ્ઞાનમાં પણ કેટલા દ્રષ્ટાંત આવે છે એના માટે, કે એક ભિખારીને અગર કંઈ આપ્યું હોય આપણે, તો કેટલો ખુશ થઈ જાય. અને ત્યારે જ આપણે મુકેશ અંબાણીને કંઈ આપીએ તો એને કેટલો ગુસ્સો હમ આવે. બરાબર. હમ તો હમણાંની આપણી સ્થિતિ કેવી છે એના ઉપર હમ આખું. અને જ્યારે અજ્ઞાનનો નાશ જ્યારે થાય, ત્યારે એ ખબર હમ પડે છે કે સ્થિતિ તો કઈ છે જ નહીં, અને સુખ બી હમ નથી, અને દુઃખ બી નથી. ને પછી એક બીજી વસ્તુ ત્યારે ખબર પડે કે જેટલું સુખ ને એટલું જ દુઃખ છે, જેટલું દુઃખ હમ એટલું જ. બંને 50% છે હર વસ્તુમાં. હર હમ વસ્તુમાં 50%. આપણે ક્યાં આપણી નજર છે એ જોવું જરૂરી છે. કે હમ એક જે હિમાલય પર ચડે છે ને, એને જે આનંદ, જેટલો વધારે આનંદ થયો છે ને, એટલું જ દુઃખ એને પહેલા ભોગવીને પછી ઉપર ચડ્યો છે. હમ એ પણ ધ્યાન એનું ક્યાં છે? એ આનંદ. તો હર વસ્તુમાં જે તમને આનંદ પણ આપે છે ને, એની પાછળ પણ એટલું જ વધારે દુઃખ હશે, જેટલો વધારે તમને સુખ દેખાતું હશે. અને ત્યારે જ ખબર પડે કે સુખ અને દુઃખ જેવું કશું છે જ નહીં. હમ હા, એટલે એવું કહેવામાં આવે ને કે જે તમને સ્થૂલ શરીરમાં જે દુઃખ હોય છે ને, એના કરતા માનસિક દુઃખ વધારે તીવ્ર હોય છે. માનસિક દુઃખને સહન કરવું બહુ અઘરું છે. શરીરનું દુઃખ જે છે એ તો સહન થઈ જાય છે. એટલા માટે જેમ જેમ તમારી ચેતના વધતી જાય, એમ તમારી સજગતા જેમ વધે, એમ તમને આનંદ, એટલે સુખનો અનુભવ તો બહુ તીવ્ર મળે. પણ જયારે એ સુખનો અનુભવ પૂરો થાય, કેમ કે નાદ રચના તો ત્યાં બી છે, એટલે જયારે પાછી એની ગતિ નીચેના તરફ આવે, ત્યારે જેટલું તીવ્રતાથી તમે અનુભવ આનંદનો, સુખનો લીધો હોય, એટલું જ તમને દુઃખનો અનુભવ બી મળે. કેમ સાચી કે વાત છે. કેમ કે નાદ છે, અને એવું નથી કે હા નાદ તમને સુખ આપશે ત્યારે વધારે આપશે, ને દુઃખ આપશે ત્યારે ઓછું આપશે. નહીં, એવું નહીં થાય.
એવું જ હશે, કેમ કે એટલી જ ગતિ છે ને એની. આ ગતિ કરતા પણ જેમ જેમ તમારી ચેતના વધતી જાય એમ તેમ તમારી સંવેદનાઓ એકદમ વધતી જાય. વધતી તો જાય. હવે હમણાં તમને અગર તમે અંદરના રૂમમાં બેઠા છો અને હમ કોઈ ડોર પર આવતું આવે અને બિલકુલ અવાજ ના કરે બરાબર. તો હમ જેની સંવેદના નથી, જેની ચેતના નથી, એને નહી ખબર પડે. પણ જેની હમ સંવેદના છે ને એને તો એના ઓરાની સાથે જ કોઈ ટકરાય છે એવું ખબર પડશે. અને તરત ખબર હમ પડશે કોઈ છે. બરાબર. હમ એને હમ ઉર્જા તરત જ મહેસૂસ થશે. તો આ સૂક્ષ્મ સંવેદનાઓ જે છે એ પણ એટલી તીવ્ર થઈ જાય જયારે ચેતના તમારી જાગૃત થાય. તો એના લીધે પછી તમને એ બધી જ વસ્તુ જે પહેલા ઓછું લાગતું હતું એ એકદમ વધારે 10 ગણું તમને ખબર પડે. બધી જ વસ્તુમાં. હમ હમ એવી રીતે. આપડે ઘણી વખત નથી એવું થતું કે કોઈ વ્યક્તિ આવીને ખાલી બેઠી જ છે, કશું કર્યું નથી, બોલ્યું નથી, પણ આપણે આમ અનકમ્ફર્ટેબલ ફીલ કરવા મળે. હું પોતે બી એવું વિચારું કે આને તો કશું કર્યું નથી, ન કશું બોલ્યું છે, પણ હું કેમ અનકમ્ફર્ટેબલ ફીલ કરું છું. એટલે સ્થૂલની દ્રષ્ટિથી જોઈએ તો કોઈ ક્રિયા નથી થયું, કશું કર્મ નથી થયું, પણ સૂક્ષ્મતામાં હું અનુભવ કરી રહી છું કે મને કમ્ફર્ટેબલ નથી લાગી રહ્યું. તો ત્યારથી જ એ શરૂઆત થઈ ગઈ એમ. એ જે હા સંવેદના, જે ફિલિંગ્સ આવવાની શરૂ થઈ ગઈ. હા સર હા, કારણ કે આપણને એનો જે વાઈબ્રેશન્સ છે એ ફીલ હા થાય છે. અને વાઈબ્રેશન્સ કોઈ દિવસ ખોટું નહી બોલી શકે. બરાબર ને. હમ વાઈબ્રેશન્સ થી હમ ખબર પડી જાય તમને. બરાબર છે. આગળ વધશું આપણે. હમ ચોથો પ્રશ્ન છે, અદ્વૈત અને અનુભવ ક્રિયામાં શું તફાવત છે? તો આપણે પહેલા જ જોયું કે બંનેમાં કોઈ તફાવત નથી. અદ્વૈત, અનુભવ ક્રિયા, અસ્તિત્વ બધું એક જ છે. પાંચમો પ્રશ્ન છે, અનુભવ ક્રિયા શું છે? તે અસ્તિત્વથી કેવી રીતે અલગ છે? તો અસ્તિત્વની જ અવસ્થા અનુભવ ક્રિયા છે. એક માત્ર અવસ્થા છે જે બધા જ અનુભવની પૃષ્ઠભૂમિ છે. તો એ પણ પ્રશ્ન એક સેમ જ હતો. છઠ્ઠો પ્રશ્ન હમ પણ એ જ છે કે એકતા અથવા અનુભવ ક્રિયાનો એકતા અથવા અનુભવ ક્રિયાનો અનુભવ કેવી રીતે થાય? હમ તો અનુભવ તો થતો નથી. અનુભવ હમ અને અનુભવ કરતા બંનેના વિલયથી જ અનુભવ ક્રિયા છે. અને એકતા હમ છે, અદ્વૈત છે. તો એનો કોઈ અનુભવ નથી. કારણ કે ત્યાં કોઈ સાક્ષી પણ નથી. હમ બરાબર. હમ તો એટલા માટે કોઈ અનુભવ નથી. અનુભવ ક્રિયા અને શૂન્યતામાં શું તફાવત છે? બંનેને અલગ અલગ કેવી રીતે જોઈ શકાય? બહુ સરસ પ્રશ્ન છે. અનુભવ હમ ક્રિયામાં અને શૂન્યતામાં શું તફાવત છે? તો શું બંનેમાં કંઈક અલગપણું છે? કોઈ તફાવત નથી. જી બિલકુલ. કોઈ તફાવત નથી. ત્યાં પણ શૂન્યતા જ છે. કારણ કે અસ્તિત્વ એ જ અનુભવ ક્રિયા અને અસ્તિત્વનું તત્વ શૂન્ય છે. અસ્તિત્વમાં છે અનુભવ અને અનુભવ કરતા. જ્યાં અનુભવ મિથ્યા છે અને અસ્તિત્વ એક માત્ર સત્ય છે જે શૂન્ય છે. બરાબર. તો અનુભવ ક્રિયા અને શૂન્યતામાં કોઈ તફાવત નથી. અનુભવ ક્રિયાની શું વિશેષતાઓ છે? કેવી રીતે ઓળખીશું કે મારી હાલની સ્થિતિ આ જ છે? તો અનુભવ ક્રિયાની કોઈ વિશેષતા નથી, કારણ કે એ જ એક માત્ર અસ્તિત્વની સ્થિતિ છે. વિશેષતાઓ તો ત્યારે હોય જ્યારે કંઈક બીજું પણ હોય અને એની સામે આપણે આ અનુભવ ક્રિયાને વખાણી શકીએ કે એના ગુણો બતાવી શકીએ. પરંતુ એ જ એકમાત્ર વસ્તુ છે, બીજું કઈ છે જ નહીં. તો એની કોઈ વિશેષતા નથી. અને કેવી રીતે ઓળખવું કે મારી હાલની સ્થિતિ આ જ છે? તો મારી હંમેશની સ્થિતિ આ જ છે. હંમેશા અનુભવ ક્રિયા જ છે. એના સિવાય કશું જ નથી.
હમણાં જ્યારે આપણે આ સત્સંગ કરી રહ્યા છે ત્યારે પણ માત્ર ને માત્ર અનુભવ ક્રિયા જ છે. આ ચિત્તવૃત્તિ એ વચ્ચે આવી જાય છે, નહીં તો પૃષ્ઠભૂમિ એ જ છે. જી, કોઈને કંઈ કેવું છે આના વિશે? આપણી સાથે શ્રુતિજાજી પણ છે. એમને મેસેજ કર્યો છે કે હું બહાર છું તો માત્ર સાંભળીશ. ઓકે ઓકે ઓકે. હાજી. એટલે જે આપ જી. અમુક જે ઋષિઓ છે, બરાબર, જેમ કે એક ઉદાહરણ હું આપું કે રમણ મહર્ષિ જે હતા, બરાબર, હમ તો એ લોકો એવું કહે છે કે જ્યાં બી જોવું ત્યાં આગળ બ્રહ્મ જ છું. જેમ કે એમને એક વખત એવો સવાલ કરવામાં આવ્યો કે તમે બીજા કોઈને શીખવાડતા કેમ નથી, કે શિક્ષા કેમ નથી આપતા? તો એમને એવું કીધેલું કે મારા સિવાય જગતમાં બીજું કોણ છે તો હું એને શિક્ષા આપું. એટલે જ્યારે પણ તમારી એવી પરિસ્થિતિ થઈ જાય, એવી સ્થિતિમાં તમે આવી જાઓ કે જ્યાં તમે જુઓ ત્યાં તમે જ દેખાવ, એના સિવાય બીજું કંઈ દેખાય નહીં, તો કદાચ આવી સ્થિતિને આપણે એટલે એવી રીતે આવી સ્થિતિને આપણે કદાચ ઓળખી શકીએ કે આ સ્થિતિ છે, એમ અનુભવ ક્રિયાની સ્થિતિ છે, એવું કહી શકાય. હા, હા, સાચી વાત છે. એમાં એ છે કે સ્થિતિ તો આપણી પણ એ જ છે. અને આપણે પહેલેથી આ જ છીએ, આ જ આના છીએ સિવાય બીજું કંઈ પણ છે જ નહીં. હા, પણ એ જે વિભાજનની વૃત્તિ છે ને, એની તરફ આપણું 100% ધ્યાન છે. તો હમ એ અવિભાજન અંગ છે, એ દેખાતું નથી એવું કહી શકાય. બાકી સ્થિતિ આજ છે આપણી. હમ આવું એવું કહી શકાય કે કેવી રીતે ઓળખવું કે મારી હાલની સ્થિતિ આ જ છે. હવે સપોઝ કે હું અત્યારે જાણી રહી છું કે હું અત્યારે વાત કરી રહી છું, તો આ હમ બોલવા વાળું એક અને એક મારું એ બોલવા પણું જ્યાંથી આવે છે, એ જે અખંડની સ્થિતિ, જેમાં કોઈ વિભાજન નથી, અને આ બાર વિભાજન થઈ રહ્યું છે કે જ્યાં એક બોલી રહ્યું છે અને એક સામે સંભળાઈ રહ્યું છે. એટલે સાંભળવાનું બોલના વાળું બે છે. હવે એક સ્થિતિ મારી એ બી છે કે હું આ જોઈ રહી છું, મારા કે આ જે યંત્ર છે એ બોલી રહ્યું છે અને કઈ કહી રહ્યું છે. તો આ મારી જે સ્થિતિ છે, એટલે ગુરુજી એ એકમાં એવું કીધું છે કે જે બી તમારી ચિત્ત વૃત્તિ થઈ રહી છે, એને બી જો તમે અનુભવમાં નાખી દો કે આ એક અનુભવ છે, તો એને બી અગર અનુભવ તરીકે લઈ લેવામાં આવે કે આ યંત્ર છે અને આ બોલી રહ્યું છે, અને જે અખંડ વાળી સ્થિતિ છે કે જે અનુભવ કરતા છે એ આને જોઈ રહ્યો. હવે એ આખો જે છે એ અનુભવ ક્રિયા છે, પણ મારો જે અનુભવ છે એને બી હું જોઈ રહી છું કે એ બી એક અનુભવ જ છે. એટલે આ મારો અનુભવ પણ એને જોવા વાળું હું. તો આ જે અનુભવ ક્રિયા જે છે એ જ હું છું કે જે જોઈ રહ્યું છે કે આ અનુભવ થઈ રહ્યો છે, આ અનુભવ ચાલી રહ્યો છે. પણ અનુભવ ક્રિયા એ હું જ છું પણ જે જોઈ રહી છે. પણ એટલે એ આ ખાલી વાત હું કહી રહી છું, પણ તમે હા જે હા કીધું એ બરાબર છે કે જી કેવી રીતે જી ઓળખવું. તો મારી હાલની જે પણ સ્થિતિ હશે, જેવી બી હશે, ચાહે વિભાજિત હશે કે જે બી હશે, એને હું એક અખંડ જે છે એ જોઈ રહ્યું છે, પડદો જે છે. એટલે હું એ અનુભવ કરતા પણ આખી સ્થિતિ અનુભવ કરતા ને અનુભવ સાથેનું એક સાથેની અનુભવ ક્રિયા જ છે અત્યારે. અને જ્યાં સુધી આ સમજવા વાળો છે કે હમ આને હું જોઈ રહ્યો છું કે જોઈ હા રહી છું, હા ત્યાં સુધી દ્વૈત છે. દ્વૈત છે. હા. ઠીક. હમ તો હમ જ્યારે આપણે એવું બોલીએ છીએ કે આપણે અનુભવ કરતા થઈ જઈએ, એને હમ અનુભવાતું નથી, આપણે અનુભવ જ કરતા બની જઈએ, તો હમ જ્યારે પણ આપણે એ અનુભવને જોવાની કોશિશ કરીએ એક નિર્લેપ સ્થિતિમાં, હમ તો પણ એને જોવા વાળો પાછળ કોઈ છે. એ એક હમ એક કદમ પાછળ છે. તો હમ જેમ તમે કીધું કે આને આપણે શબ્દમાં બોલી જ નથી શકતા. આ હમ વસ્તુ એક એ જ છે કે તમે એને અનુભવ બી નહીં કહી શકાય કે તમે હમ એમાં આવો તો જ ખબર પડે કે શું સ્થિતિ છે. હમ પણ કાવ્યાત્મક રીતે જેમ તમે સમજાયું એ જ રીતે થાય છે. પણ એ છે કે જ્યાં સુધી એનું ભાન છે,
કે હમ આ છે ને આ છે. ભલે તમે અનુભવ કર્તાની અંદર જ બની રહેતા હોય, તમે બધા અનુભવને એકદમ નિર્લેપ સ્થિતિમાં જોતા પણ હોય, તો પણ ત્યાં દ્વૈત તો છે. બરાબર. હમ તો જયારે આ બી બધું તમે કહી કે ઓગળી જાય છે એમ કહી દો, કશું હમ રેતું જ નથી, ત્યારે હમ એ અદ્વૈત અવસ્થા છે. હમ બરાબર ને. આપણે શબ્દોમાં કઈ બી હવે વસ્તુ જયારે બોલવા જઈશું ને તો એ ખોટું જ થઈ હા જશે. હા, એ કદમ પાછળ ઓર એવું કહી હમ શકાય. હમ જી. એટલા માટે જ્ઞાનીઓ મૌન થઈ જાય છે. જેટલા હા તમે મૌન હો એટલે સમજી લેવાનું કે હમ તમને જ્ઞાન થયું હમ એટલું. હમ સાચી વાત છે. અત્યારે આપણે જે અનુભવ ચર્ચા કરી રહ્યા છીએ, તો જી જી બ્રહ્મ જ બ્રહ્મને બ્રહ્મ વિશે ચર્ચા કરી રહ્યો છે. જી જી એવું આપણે બિલકુલ. કહી શકાય. અસ્તિત્વ એના જ અનેક રૂપોમાં છે હમણાં. બરાબર ને. હમ અને આ બધું જ અનુભવ ક્રિયા છે, એટલે હોલમાં, એટલે સંપૂર્ણતા છે એમ. આપણે અલગ અલગ કરીને જોવાનો પ્રયાસ કે બુદ્ધિ હંમેશા વિભાજનમાં જ હા, જુએ. વિભાજનમાં જ જોઈએ છે. સાચી વાત. એક હમ જયારે આપણે ગેલેક્સી ની વાતો કરીએ છીએ ને, તો એમાં કેવું છે કે અત્યાર સુધીનું જેટલું બી ઇવોલ્યુશન થયું છે, જે પ્લેનેટ બન્યા છે, જે બી બધી વસ્તુ થઈ બરાબર, એ બધી માયાની અંદર જ થઈ. પણ આ બધી જ પ્રક્રિયા આપમેળે થઈ છે, એક પછી એક. બરાબર. એના હમ આપ મેળે ઇવોલ્યુશન થયું બધું. અને એક બધું કેટલું મૌનમાં થયું છે. જો અહીંયા આપણે એક વાનગી પણ બનાવી લઈએ તો 50 લોકોને કહીએ છે. અને પ્રકૃતિ એ હમ કેટલું નિર્માણ કર્યું છે બધું મૌનમાં. વિચારો. હમ હે ને. હમ પ્રકૃતિ જ સૌથી મોટો ગુરુ છે. અને એવું છે મૌનમાં બહુ તાકાત છે. જે નિર્માણની જે તાકાત આવે છે, મૌન થી આવે છે. અને આપણે બધી એનર્જી વેડફી નાખીએ છીએ. સાચી વાત છે. તો આપડે કેહેવાય છે ને કે બધી કેટલા બધા વિડીયોમાં શું કે છે કે તમારી ફ્રીક્વન્સીને વધારો, તમારી ઉર્જાને વધારો, તમારી ઉર્જા વ્યય નહી થવો જોઈએ. તો આ બધી જ વસ્તુમાં ઉર્જા વધારવી કે ફ્રીક્વન્સી વધારવી એટલે શું? બરાબર છે. તો હમ જ્યારે 24 કલાકની અંદર ગુરુજી આપણને કહે છે કે ચેતનામાં રહો. એનો મતલબ હમ એ થયો કે આપણે ફ્રીક્વન્સીના સૌથી ઉપરના સ્તર પર રહીએ. બરાબર છે. જે હમ સૌથી નીચેનું જે સ્તર છે તે છે ગિલ્ટી ફિલિંગ. જે ગિલ્ટી ફિલિંગ આવે છે આપણને એ સૌથી નીચેનું હમ સ્તર. ત્યારે આપણી ઉર્જા એકદમ નીચે હોય. જયારે હમ આપણે એકદમ ફસ્ટ્રેશન લેવલ પર હોઈએ. એ બધી હમ નીચી ઉર્જા છે. બરાબર. હમ ક્રોધ કરતા હોઈએ તો એ બધી નીચી ઉર્જા છે. શરમ એ પણ એક નીચી ઉર્જા છે. એવી હમ રીતે જ્યારે આપણે સંપૂર્ણ ચેતનામાં હોઈએ. હમ બરાબર છે. બુદ્ધિ જયારે એકદમ શુદ્ધ હોય, પ્રજ્ઞામાં હમ હોય, એજ હમ સમયે તમારી ફ્રીક્વન્સી, તમારી બોડીની ફ્રીક્વન્સી માયાની અંદર પણ વધી જાય છે. એ હમ ફ્રીક્વન્સી વધે એનો મતલબ શું છે કે તમે હવે એ ઉર્જાને ગ્રહણ કરી શકો જે બહારથી આવે છે તમારા માટે. અને એ ઉર્જાનું લેવલ તમારા શરીરમાં તમે વધારી શકો. જે બ્રહ્માંડીય ઉર્જા છે. બરાબર. એટલે હમ આપણું ધ્યાન ક્યાં છે? આપણું ધ્યાન અગર આજ બધી વાતોમાં હશે તો ત્યાં ઉર્જા જશે. અને આ હમ બધી વાતોમાં હશે તો ઉર્જા વધશે. તો એ રીતે ઉર્જા વધારવાનું કીધું છે. આજે જે બીજી યોની જે આપણા કરતા ઉપરની યોની છે. એ હમ ઉપરની યોની શું છે? શું હશે એ? તો એ કઈ નથી. એની ઉર્જા આપણાથી વધારે છે. હમ બરાબર. એ રીતે હમ અલગ યોની છે. બરાબર. હમ તો આ એજ છે કે હવે આપણે આટલું બધું સાંભળીએ છે, આટલું બધું મનન ચિંતન કરીએ છે, તો રોજ આપણેે એક જ વસ્તુ જાણવાની છે કે ભાઈ મારી ચેતના એટલે મારી ઉર્જા હું નીચે વ્યય કરું છું કે ઉપર. બસ એટલું જાણી લઈએ તો બી આપણે ચેતનામાં આવી જશું. બરાબર ને. કે હમ ડેલી આપણે હમ હર ટાઈમે કોઈ જગ્યાએ આપણે વાદ વિવાદમાં પડીએ તો આપણને તરત ધ્યાન આવે કે એમાં શું ઉર્જા વ્યય કરવી. બરાબર ને. એટલે સીધા આપણે હમ ચેતનામાં આવી ગયા. તો એ રીતે આપણે આપણી ઉર્જાને વધારી શકીએ. બરાબર ને. હમ જી.
એટલે તો જેટલી નકારાત્મક વાતો માં આપણું મન, હમ વિચાર, બુદ્ધિ એમાં હમ હોય તો એમાં હમ ઉર્જા વધારે વ્યય થાય, એટલે નીચેની હમ ફ્રિકવન્સી થઈ ગઈ. અને હમ તમારે જો કલ્યાણકારી વાતો, કોઈને કશું લાભ થતો હોય તો એ કરવાનું, કે પછી કઈ બી આમ કોઈના માટે સારું, વિદાઉટ એની સ્વાર્થ, આપડા કોઈ હમ સેલ્ફલેસનેસમાં, હમ તો એ હમ બધામાં હાઈ હમ ફ્રિકવન્સી ઉર્જા હા, છે. હું એક ચાર્ટ મોકલાવું છું અહીંયા થોડીક વાર પછી. એમાં હમ હર તમારી જે મનોસ્થિતિ, અંતમાં તો આપણને ખબર છે કે બધા જ અનુભવ માનસિક છે. તો હમ માનસિક જે સ્થિતિ છે એ પ્રમાણે તમારી ઉર્જા કેટલી છે, એ એક આખો એક ચાર્ટ છે. કઈ ટાઈપના માનસિક વિચારથી કઈ ઉર્જા જનરેટ થાય એ રીતે. ઠીક, તો હમ આપણે સ્ટડી કરશું, એવું હશે તો આપણે આગલા સત્સંગમાં પણ એને લેશું. અ હમ એ ખૂબ જ જરૂરી છે, કારણ કે અગર એ લક્ષ્ય હશે ને કે મારે ઉપરની ફ્રિકવન્સી પર જ રહેવું છે, હમ ઓટોમેટિકલી ચેતના તમારી જાગૃત થાય પછી. એ એક હમ મેં જોયું છે. તો એ આપણે પણ મતલબ એક પ્રયોગમાં લઈ શકીએ એને. હમ બરાબર ને? હમ. હા, તો જરૂર મોકલજો. હાજી, હા. નેક્સ્ટ ટાઈમ એને ઉપર ચર્ચા કરીશું પછી. ચોક્કસ, ચોક્કસ. હા. હમ હા, એટલે અત્યારે ચાર્ટ મોકલે, આપણે અઠવાડિયું પછી ફ્રીક્વન્સી સેટ કરીએ, એટલે જોઈશું એને, હા, ઊંચી લઈ આપણે લઈએ. હા સ્ટડી હા, કરવાનો. પ્રયોગ કરીએ. હા પ્રયોગ હા કરીએ, પછી શું હમ અનુભવ થાય છે એનું ડિસ્કશન કરીએ. હમ ચોક્કસ. હા હા, પાક્કું. બરાબર. આગળનો પ્રશ્ન લઈએ. હમ અનુભવ ક્રિયાનો સાક્ષી કોણ છે? એ જ પ્રશ્ન છે પાછો, કે હમ કોઈ સાક્ષી નથી. હમ અનુભવ ક્રિયામાં શું અનુભવ થાય છે? તો કોઈ અનુભવ નથી, એ પણ આગળ પ્રશ્ન આવી ગયો છે. હમ તાર્કિક રીતે જો માત્ર અનુભવ ક્રિયા જ છે, તો પછી દ્વૈતની શિક્ષા શા માટે આપવામાં આવે છે? કેમ આપણને ડાયરેક્ટ અદ્વૈત નું જ્ઞાન કેમ નથી અપાતું? કેમ દ્વૈત થી આપણે અદ્વૈત તરફ જઈએ છીએ? તો હમ. અનુભવ ક્રિયા અથવા અદ્વૈતની જે સ્થિતિ છે, જેમ આપણે વાત કરી કે એનો કોઈ અનુભવ નથી, અને એને હમ બુદ્ધિથી પરે છે, એને સમજી શકાતું નથી. તો હમ આપણે શું સમજી શકીએ બુદ્ધિથી? કારણ કે હમણાં બધા પાસે ખાલી બુદ્ધિ જ છે હમ સમજવા માટે. તો બુદ્ધિથી શું સમજાય? તો બુદ્ધિથી આપણે નેતિનું જ્ઞાન તો લઈ શકીએ કે હું શું નથી. તો એનાથી મને ખબર પડે કે હું શું છું. બરાબર? તો ત્યારે મને અનુભવ કર્તાનું જ્ઞાન થાય. અને અનુભવ પણ સમજાય. બરાબર? તો હમ આપણે એમ કહી શકીએ કે દ્વૈતનું જ્ઞાન એક સીડી છે, કે જેનાથી દ્વૈતથી અદ્વૈત પર જઈ શકાય. અને એટલે જ પહેલા આત્મજ્ઞાન, પછી માયાનું જ્ઞાન, અને પછી આપણે જોઈએ છે કે બંને એક જ છે, અને એ છે બ્રહ્મ જ્ઞાન. તો એટલે તરત આની અંદર બ્રહ્મ જ્ઞાન પર નથી અવાતું. હા જી. કાર્યક્રમમાં આપણે કહેવામાં આવ્યું છે ને, બહુસ્તરીય જ્ઞાન. હમ કે જ્યારે જ્ઞાનને સીધું સમજવામાં મુશ્કેલી પડે, તો એને ધીમે ધીમે આપવામાં આવે. હમ હમ એટલા માટે હમ દ્વૈતની જી શિક્ષા બિલકુલ. આપવામાં આવે છે. અને ઘણી વાર જ્ઞાન માર્ગ પણ સીધું નથી સમજાતું. સમજાઈ જાય છે, સમજાઈ બધું જ જાય છે, કે અનુભવ કરતા શું છે, અનુભવ શું છે. આત્મજ્ઞાન થાય છે. આત્મબોધની સ્થિતિ નથી આવતી. બરાબર ને? કે થિયરી બધી સમજ પડી ગઈ. બરાબર? પણ એ સાચી સ્થિતિ વાત. નથી. બરાબર ને? તો એક કદમ નીચે, ઓર એક કદમ નીચે, તો જ્ઞાન માર્ગ થી પણ નીચે, કે યોગ માર્ગ. ઠીક છે? એની અંદર જઈને કોઈ સાધના કરીએ આપણે, તો મનને શું જોઈએ છે? મનને એ જોઈએ છે કે મને કઈ અનુભવ મળે, તો હું સમજું કે આ શું છે. તો એને અનુભવ આપવા માટે ઓર એક સાધના, કે યોગ માર્ગ, ક્રિયા યોગ માર્ગ, એ તમને એક સાધના આપે. કોઈ પ્રાણાયામ કરો, હઠ યોગા કરો, કે જેનાથી તમારું શરીર થાકી જાય, અને એ બધું મૂકી દે, બુદ્ધિને પણ શાંત કરી દે, અને પછી તમે એ સ્થિતિમાં આવી શકો.
ઘણી વાર એ પણ નથી સમજાતું, તો ઓર નીચેનું બરાબર છે. તો એનું જ્ઞાન લેવામાં આવે. કર્મ માર્ગ, ઠીક છે, એના પછી કુંડલીની માર્ગ છે, પછી સૌથી નીચે ભક્તિ માર્ગ, બરાબર. તો આ રીતે એક એક કદમ નીચે જઈને જ્ઞાન નહીં સમજાય તો સમજવાની કોશિશ થાય છે. પરંતુ ઉચ્ચ જ્ઞાન તો આજ છે, બરાબર છે. પણ ઉચ્ચ જ્ઞાન જે છે એ મળી જાય એ પણ બહુ મોટી કૃપા છે. તો આપણે બધાને જે ગુરુજી એ જ્ઞાન આપ્યું એટલી બધી એમના કોટી કોટી વંદન છે. એમને એટલી મોટી કૃપા છે આપણા ઉપર કે આટલું ગૂઢ જ્ઞાન જે હમણાં આ શરીરને એક હુંભ મેળામાં જવા માટેની મતલબ એક શું કહી શકાય કે ઓપોર્ચ્યુનિટી મળી તક, હતી. હા, તક મળી મને. અને હા. ત્યાં જઈને જોયું તો ઘણા બધા માર્ગના લોકો સાથે વાતો થઈ, ઘણા હમ સંતો મળ્યા. અને એ લોકો બધા મતલબ અત્યાર સુધીના જેટલા પંથ આપણે જોયા હશે બધા લોકો ત્યાં હતા કુંભ હમ મેળામાં. અને બધા હમ બહુ બધા માર્ગ વાળા સાથે વાતો થઈ, એમના અનુભવો જાણ્યા. અને હમ ત્યારે ખબર પડી કે બધા અનુભવ પર જ અટકી ગયા છે. હા. એમને થયું કે આ અનુભવ થઈ ગયું, બસ આઈ એમ એન્લાઇટેડ, એ રીતે. હમ તો હમ ત્યારે એટલી મતલબ અંદરથી એટલી બધી ધન્ય થઈ ગયા ને ગુરુજીના એટલા ધન્યવાદ નીકળ્યા છે કે હમ સાચે જે જ્ઞાન એમણે આપ્યું છે ને એ કેટલું રેર છે એ ત્યારે ખબર પડી છે. હમ બધાને નથી મળતું આ. અને હમ આપણે સિલેક્ટેડ છે એમાં, એ કેટલી મોટી કૃપા છે. એ ગુરુક્ષેત્રની કૃપા છે, ગુરુજીની કૃપા છે સાચે. ગયા જન્મનું કઈ હશે એની જેટલા બી એનું કઈ આના કૃપા વિશે હશે. હું થોડું જી આના જી વિશે હું થોડું બિલકુલ. કહેવા માંગુ છું. જી જી. આપણે તો અહિયાં પૃથ્વી લોકની વાત કરી, બાકી આમ હમ જોવા જઈએ તો કેટલા બી લોકો હશે, બરાબર. હમ શાસ્ત્રમાં તો 14 ભુવન લખેલા છે, એટલે આપણે 14 ખાલી હમ માની લઈએ. તો હમ એ બધાની અંદર પણ આ જ વસ્તુમાં પડેલા છે. હમ ખ્યાલ આવ્યો? તો આપણે જી એટલે ગુરુજી ની કૃપા એટલી બધી, અને આ જે જ્ઞાન છે ને એ ગુરુ કૃપાથી જ મળે, એના સિવાય બીજું કશું ના મળે. અને હમ બીજું એ કહેવા માંગુ છું કે આપણે કબીરજી એ ગુરુ ગોવિંદ દોવું ખડે કાકે લાગુ હમ પાય, ગુરુ બલિહારી ગુરુદેવ કે બલિહારી જાઉં ગોવિંદ ગુરુ દિયા કી. બેરાવ, બરાબર. હમ તો એનો મિનિંગ એવો એમને કીધું કે ભાઈ ગુરુ અત્યારે તો ભગવાન મળ્યા છે, પણ હું હમ એનાથી એક સ્ટેપ આગળ કહું છું કે હમ ભગવાન મળે ને તો એ તમને આશીર્વાદ, તમારી ઈચ્છા છે એ આપી દે, બરાબર. પણ હમ ગુરુ છે ને હમ એ માણસને ઈશ્વર બનાવી દે છે. હમ એટલા માટે ગુરુ ભગવાન કરતા પણ મોટો છે. હમ એટલે આપણે સાચી વાત છે. ગુરુજીને એટલા માટે જ આપણે બહુ ધન્યવાદ કહી શકીએ. અને ધન્યવાદ કેવું હમ એ પણ આપણા માટે કઈ શબ્દ જ નથી એમને કહી શકીએ એવા કોઈ હમ આ સૃષ્ટિમાં. સાચી અને વાત છે. આ જે જ્ઞાન છે ને એ જ્ઞાન માર્ગ એક એવી વસ્તુ છે ને કે જે ગુરુ કૃપાથી જ મળે, બાકી ના મળે. હમ હમ લોકો જન્મો જન્મ સુધી તપસ્યા કરે છે તો પણ આ હમ નથી પ્રાપ્ત કરી શકતા, એમ તમે કીધું એ નથી, પ્રમાણે. એવું છે. સાચી વાત છે. હમ અને બીજી મુખ્ય વિશેષતા શું છે કે ગુરુજી એ એક જ જગ્યાએ બધું જ્ઞાન આપી દીધું છે. તમને પેલા આત્મજ્ઞાન આપ્યું, પછી માયાનું પણ આપી દીધું, અને છેલ્લે બ્રહ્મ જ્ઞાન વિશે પણ કહી દીધું. કે જયારે હમ તમે ક્યાંય બી બીજે જાઓ ને તો તમને કાં તો આત્મજ્ઞાન વિશે બોલે છે તો કેવલ આત્મજ્ઞાન જ બોલે છે. પછી માયાનું આપે છે તો અનુભવો વિશે જ વાતો કરે છે. ક્યાંય બી એવી કોઈ ચેનલ નથી કે જ્યાં એક સાથે બધા જ તમને જ્ઞાન મળી જાય. અને એ આખું હા તમને એકદમ સર્વોચ્ચ જ્ઞાન આપે છે ને તો એ જ્ઞાન તમને મળવાથી તમને નીચેના બધા જ્ઞાનો ખબર પડવા માંડે છે. કે તમને તરત હમ ખબર પડે કે આ અનુભવ જ્ઞાન ની વાત કરે છે. આ માયાનું હમ જ્ઞાન છે કે આ સત્ય છે કે અસત્ય છે, બધી જ ખબર પડે. એટલે બહુ જ એમની મતલબ આજ સુધી મેં એવો કોઈ જોયો નથી કે જેમાં તમને એક જ જગ્યા બધું જ મળી આપી દે. બધું છે. એક ત્યાં સંતો સાથે પણ વાત થઈ મારી, તો એમાં એમણે કીધું કે જયારે એ લોકો સંન્યાસ લે છે કોઈ પણ અખાડામાં
તો હમ 12 વર્ષ ગુરુની સામે એક ટેક લેવાની હોય છે, જે 12 વર્ષ સુધી ચાલશે. જેમ આપણે જોઈએ છે ને, કોઈનો હાથ ઉપર હમ હોય કે કોઈ એક પગ પર હોય હમ કે એવી રીતે ઘણી હમ બધી હમ કોઈને જેને જે ટેક લેવી હોય, 12 હમ વર્ષ સુધી તમારે એ ટેક લેવાની. ત્યાં સુધી ગુરુ તમને એક પણ જ્ઞાનનો શબ્દ કહેતા નથી. એના પછી હમ એક વિધિ થાય છે ને, એના પછી એ પહેલું જ્ઞાન આપે છે. અને આપણે હમ. ત્યાં ગુરુ પહેલા જ દિવસે બધું જ્ઞાન આપે છે. હા વિચારો. હા, એટલે ગુરુજી નથી કહેતા. એટલે આમાં કેવું છે, જે આ તંત્ર વિજ્ઞાન એ ખરું ને, એની અંદર એ લોકો જયારે આજ્ઞા ચક્રમાં પહોંચે ને, પછી હમ આ જ્ઞાન આપવામાં આવે છે. જયારે આપણે હમ ગુરુજી એવું કહે છે કે હું તમને પહેલા ડાયરેક્ટ આપી દઉં છું, પછી તમને નીચે મોકલું છું. બરાબર. હમ એટલે શું થાય કે સાચી આપણે વાત છે. એક વિચાર એવો છે કે આપણે એક ચોટી ઉપર ઊભા છીએ અને એ બધા નીચે ઊભા છે. એટલે આપણે જ્યારે બી નીચે તમે કોઈ બી ચોપડી વાંચશો ને, તમે કોઈ બી જ્ઞાન, મેં તો આ એક ઓબ્ઝર્વ કર્યો, મારો અનુભવ છે કે મેં બહુ બધી આ રીતે ચોપડી વાંચેલી છે. પણ હવે પહેલા વાંચતો હતો ને, અત્યારે હવે જયારે આ જ્ઞાન થયા પછી આપણે જયારે વાંચીએ ને, ત્યારે આપણને એમ લાગે, અચ્છા ઓકે ઠીક છે, આ તો કઈ છે નહીં એમ આમાં. અને તમે આ કોઈ બી ચોપડીઓ શાસ્ત્ર શું લેશો ને, તમે, હા, હા, અને ઉપનિષદ હું હમણાં કોઈ કેતી બી, હતી કે એ હા, પણ નહીં કોઈ લાગે બી તમે કશું. ઉપનિષદ, હા, કોઈ બી ઉપનિષદ હા વાંચશો ને, તો એ તમને એ જ ખબર પડે કે છેલ્લે અંતે તો આ જ છે ને, આપણે તો ત્યાં આગળ આજ છીએ છે. જ એમ. એવું જી થશે. જી, બિલકુલ બિલકુલ. એટલે મેં વચ્ચે એ એવો છે. વિચાર કર્યો હતો કે હમ બધા જે આ ઋગ્વેદ યજુર ચારો ચાર વેદ વાંચું, પણ પછી હમ એક પુરાણ વાંચ્યું ને, રુદ્ર આપેલું આ રુદ્ર વાળું પુરાણ, પછી છેલ્લે હમ અંતે આ જ ખબર પડી કોઈ વાંચવાની હવે જરૂર જ નથી એમ, એવું ફીલ થઈ ગયું પછી. હમ. એવું છે. સાચી વાત છે. પણ એ જ છે કારણ કે અંતે હવે આ જ છે. આપણી, હા, અંતે આજ છે. પણ સાધનામાં શું થાય છે કે જયારે આપણને અંતિમ વાક્ય ખબર પડી જાય છે ને, તો ઘણી વાર હમ આપણે એને પણ માન્યતા તરીકે લઈ લઈએ છે. એ બહુ હમ જ થવાના ચાન્સ છે આની અંદર. કે હમ આપણે એને એ પણ સાચી માન્યતા વાત. તરીકે લઈ લઈએ અને એને જ આપણે રટીએ ને બીજાને પણ કહીએ ને, એવું થાય. તો હમ આ માર્ગમાં એ જ ખાલી એક સંભાવના રહી જાય છે કે જેનાથી કોઈ જ્ઞાનથી વંચિત રહી જાય. તો એના માટે પછી આ ગુરુજીએ જે બીજું આપ્યું છે કે ભાઈ સમાવેશી ધ્યાન, કે ભાઈ, કારણ કે વ્યક્તિને કઈ ને કઈ ક્રિયા જોઈએ છે. એને ત્યારે જ એવું લાગે કે એ આધ્યાત્મમાં છે. તો એને એક ક્રિયાની જરૂર છે. અને આ જે જ્ઞાન છે, એટલું ઊંચું જ્ઞાન છે કે એ તમારી સ્થિતિ હોય તો જ તમે એની અંદર તરત આવી શકો. બરાબર. એ એવું જ છે એ કે વાત સાચી છે કે હા, આપણે કે એક જોઈએ કે સોનાનું, આ જે હાજી હાજી. કે આપણે જોઈએ કે આ જે જ્ઞાન દીક્ષા બોધિ વાર્તા સત્સંગ છે, એમાં 649 માણસ છે, જયારે હમ આખી પૃથ્વી ઉપર કેટલા લોકો છે. હમ. તો હા, જો એનાથી જ આપણે સમજી શકીએ કે આપણે સમજી શકીએ. ક્યાં છીએ એમ. હમ એવું છે. હમ એટલે હમ તમે કહો હમ છો એ બરાબર છે કે સોનાનું હમ. પાત્ર આપી, સોનાની ચમચી આપી દેવાના હોય તો એને સીધી મળી જાય ને, એટલે આપણે એનું પેલું ના, મ- એટલે એમાં શું છે કે જો જેમ કે ગાયનું દૂધ છે, બરાબર છે, તો એ તમે ગમે ત્યાં રાખી શકો, બરાબર. પર એક સિંહણ જે છે, એનું અગર દૂધ હોય તો એને સોનાના પાત્રમાં જ જોઈએ. અને આપણું જ્ઞાન એ છે. તો એ સોનાનું પાત્ર એટલે શું? એ સાધકના ગુણ. એ સાધકના ગુણ હોય તો જ એ જ્ઞાન ટકશે, નહીં તો નહીં. નહીં તો એ પણ માન્યતા બની જાય પછી. અને આ જે બધી પ્રક્રિયા છે, એ સાધકના ગુણ વિકસાવવા માટે જ છે. અને અંતે એક જ ગુણ છે, અને એ છે અંતકરણ શુદ્ધિ. આપણે આપણી સાથે કેટલા સાચા છીએ, એ જ આની અંદર છે. અને એનાથી જ ચેતના પણ તમારી વધે પછી, એ રીતે. જી. ઓર કોઈ ચર્ચા કરવી છે? બસ આપણે આના હમ ઉપર હમણાં આજે નહીં, પણ હમ નેક્સ્ટ ટાઈમ આપણે ચેતના કેવી રીતે હમ વધે હમ હમ અને હમ હમ કેવી રીતે આપણે હંમેશા હમ ચેતનામાં રહી શકીએ, હમ હમ એના ઉપર આપણે થોડી ચર્ચા હમ. કરીએ. ચોક્કસ ચોક્કસ. તો પેલો હવે ચાર્ટ મોકલો, એટલે આપણે હમણાં ચાર્ટ એના ની હા વાત હા થઈ ને, એવું હા કરીએ હા કે એની ચાર્ટ ઉપર પર વાત અઠવાડિયું કરશું આપણે પ્રયોગ કરીએ. હા, પ્રયોગ હમ કરીએ. ચોક્કસ.
અને હમ પછી એ પ્રમાણે જે તકલીફ પડે એનું સોલ્યુશન કેવી રીતે હમ લાવવું એ આ આપણને ચાર્ટને ખ્યાલ છે ને આવે. આપણે વોલપેપર તરીકે પણ રાખી શકીએ. હા. એક તમારા મોબાઈલમાં વોલપેપર તરીકે રાખો અને હમ ઓકે. જે સમયે જે ચિત્તવૃત્તિ હોય એનાથી એ ચાર્ટની સાથે મેચ કરેલું. બરાબર કે ભાવનાના સ્તર પર શું છે, બરાબર હમ ઈચ્છાઓના સ્તર પર શું ચાલી રહ્યું છે, કે પછી વિચારોના સ્તર પર શું છે, અને એ મેચ કરીને ઉપરની જે છે એના ઉપર દ્રષ્ટિ કરો પછી. બરાબર ખાલી આટલું જ હમ કરવાથી પણ ચેતના એકદમ જાગૃત થઈ જાય. હમ બરાબર આપડે વાત કરશું એના ઉપર. આપણે વાત બરાબર કરીશું અને આપણે એકદમ નીચેના લેવલ થી સ્ટાર્ટ કરીશું, એકદમ હમ. બિગિનિંગ કે ચેતના શું છે ત્યાંથી શરૂ કરીશું. ચોક્કસ તો આગળનો વિષય જ હું ચેતના રાખી લઉં. હા બરાબર ચેતના ને રાખીએ હે ને હા. હા હમ બસ હમ બસ બરાબર.